દીકરી બેઠી છે એને એટલું કહેવામાં આવે કે આપણે એને જીવ પાછો તો નહીં દઈએ છીએ, પણ એના 5 બાળકોને ન્યાય મળે અને એના જીવને સદબુદ્ધિ ઓલી મળે. એટલે આપણે તમામને આજે અમરેલી જિલ્લાના આજુબાજુના ગામડાવાળાને એવું થવું જોઈએ, સમાજમાં ભેદભાવ કાઢી નાખો કે આ 12 મહિલા છે ને 4 વાળા છે, એ બધું કાઢીને આની બાજુમાં 1-1 કલાક 2-2 કલાક બાજુમાં બેહવાઓ. શું કામ? કે આ લાશ આપણી હજી દવાખાનામાં પડી છે, લાશ આપણી હજી દવાખાનામાં પડી છે, આપણે લાશ લેવાની નથી. શું કામ? આ લાશ લીધા તો શું થઈ જાય? બાળી દેશું. પણ કાલ બીજી બૈરાની ઉપર આવું ન થાય એટલે આપણે આ લાશને રાખવી છે કે કાલ બીજી બૈરાની ઉપર આવું ન થાય. એટલે તમારી બધાની ફરજ હોવી જોઈએ, કારણ કે તમારા ઘરે બાળક નાની છે, ઈ કાલ મોટી થાય, ઈ કાલ એક છોકરાની માં થાય ને આવું થઈને મરી જાય તો તમને વેદના અગાઉ સમય સંજોગે બખ્તર પહેરી લેવા. એટલે આપણે આજે અહીંયા બેઠા છીએ, આ લાશ લેવાની નથી. શું કામ? કે આવી કોઈ બીજી દીકરી ઉપર ન થાય. એટલે આજે આપણે અહીંયા બેઠા અને તમામ આજુબાજુના અમરેલી જિલ્લાના ગામડાના જે પણ હોય આ દવાખાને, આ શાંતાબા દવાખાનું જે સરકારી હોસ્પિટલ છે અમરેલીમાં, ત્યાં બધાને આવવું, આ બધાને આશ્વાસન આપવું કે અમે તમારી સાથે છીએ. અને રહી વાત મંગળવારે 24 તારીખ મંગળવારે, એટલે આજે શનિવાર, રવિવાર ને સોમવાર ને મંગળવારે આપણે 24 તારીખે મંગળવારે આપણે અહીંયા મોટું જબર સંમેલન ગોઠવ્યું છે. આ સમાજને, આ પરિવારને ન્યાય ન મળે એટલે આપણા ગુજરાતના તમામ દેવી પૂજકોને આપણે આહવાન કરીએ છીએ કે તમારી એકતા કરવાનો સમય છે ત્યારે. તો આવો બધાય 24 તારીખે મંગળવારે આપણે અહીંયા મળીને અમરેલી જિલ્લાના સરકારી દવાખાને મળીને આપણો જીવનો ટંક લઈ કે મારા સમાજનો જે જીવ ગયો છે એને પાછો તો ન લાવી પણ આવું ફરીથી ન બને એના માટે આપણે 24 તારીખે મંગળવારે અહીંયા સવારમાં 9 વાગે સમાજની પીડા હોય એ અહીંયા આવીને હાજરી આપજો. બાકી જે નહીં આવે ત્યારે હું કટાક્ષના વાપરીશ. હમણાં ભાઈ કીધું કે સમાજના ન હોય ને એ પાડોશીની હારે જઈને બેહે. વાહ ભાઈ વાહ. સમાજના ન હોય ને એ પાડોશીમાં બેહે. આજે સમાજના છે, સમાજની હારે આવીને બેહવું જોઈએ. આ અમારી વેદના છે. અને આ તમામ દેવી પૂજકો હોના બૈરા ભાઈ નરસિંહભાઈ, આ તમામ દેવી પૂજકો હોના બૈરા છોકરાઓને મુખ્ય જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય મા મેલડી. લોકોએ અહીંયા હાજરી આપવાની છે. અહીંયા જે તે તમારી પાસે સમય હોય અડધો કલાકનો ટાઈમ કાઢી અને અહીંયા હાજરી આપવા આવજો. બરાબર. અમરેલીમાં રહેતા હોય એ તમામ દેવી પૂજક સમાજને હું વિનંતી કરું છું કે અહીંયા સિવિલ હોસ્પિટલમાં હાજરી આપે. કારણ કે મંગળવાર 24 તારીખે હાજરી થવાની છે. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી. જે આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને ઘણા બધા આપણા દેવી પૂજક સમાજના અને અન્ય સમાજના લોકોએ હાજરી આપી, એ બદલ આપણે આભાર માનીએ એનો. અને કલેક્ટરશ્રીએ જે આપણને વાત સંભળાવી કે ભાઈ અમે એના આદેશ આપીશું, તપાસ થાય એ બાબતે અમે વાત કરીશું અને જે આદેશ આપી અને આપણને ધારણા કરી છે તો આપણે મંગળવાર અને 24 તારીખ અને આ 24 તારીખના દિવસે આખા દેવી પૂજક સમાજ, પછી નાના હોય કે મોટા ભાઈ હોય, કોઈ એવો નાનો મોટો ઘટના નહીં. આ એક દીકરીને જે મૃત્યુ નિપજાવવામાં આવેલું છે એને હક ને અધિકાર માટે આપણે અહીંયા 24 તારીખે મળી અને એને યોગ્ય તપાસ થાય અને ઉગ્ર આંદોલન કરી અને આ તપાસ થાય અને એને આપને ન્યાય મળે અને આવી બીજી કોઈ દીકરી ઉપર અત્યાચાર ન થાય, બીજા કોઈ દીકરા માટે અત્યાચાર ન થાય અને કાલ આવું ખોટું કોઈની ઉપર આવું આવે નહીં અને આવું દુઃખ સહન ન કરવું પડે. તો આપણે બધાય દેવી પૂજક સમાજે અને અન્ય જે 18 આલમને બધાને મારે વિનંતી કરવાની કે 24 તારીખે મંગળવારે બધાને મળી સવારના 10 વાગ્યે મળી અને આ આપણે આખો જે કાર્યક્રમ કરવાનો છે અને જે આપણે શક્તિ પ્રદર્શન કરવાનું છે તો બધાને મળી અને એક થઈ નેક બની અને આ કાર્યક્રમને પૂરો પાડવાનો છે. તો 24 તારીખે મળીએ આપણે મંગળવારે સવારે 10 વાગ્યે બધાએ મળી હળી મળીને આ કાર્યક્રમને ઉજાગર કરવાનો છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. અને આ જો અત્યારે સિમકી છે આ તો કે તેની મંગળવારે જો આ તંત્ર આપણું ધ્યાન નહીં દોરે તો ગાંધી સિંધ્યા માર્ગે અમે પેલા આંદોલન કરીશું, પછી ભૂખ હડતાલ કરીશું અને જો કાંઈ પણ આમાંથી વધારે થાય તો ઉગ્ર આંદોલન પણ કરીશું. એની ધમકી હું સરકારશ્રીને આપું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી. આ બે ભાઈઓ બહુ હતી. તમે બોલો. તમે બે હાથ જોડીને વિનંતી કરજો. મારી માને કઈ ન પાડ્યો. અમે ગરીબ માણસ છે, મારે 5 છોકરા છે, મારું ઘર ચીકણ થઈ ગયું. સમાજ કે મારી માને આવી ન પાડ્યું. મને ન્યાય આપો. સમાજના ગુજરાતના સમાજ